ભાવનગરમાં પતંગ બાબતે તોફાનીઓએ મચાવી ધમાલ તો અકવાડ વિસ્તારમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો। ભાવનગરમાં પતંગ કપાઈ જવા જેવી બાબતે મારામારી થઈ। શહેરના કુંભારવાડામાં તોફાની તત્વોએ આતંક મચાવ્યો। ઉત્તરાયણે અગાસી પર પતંગ ચગાવી રહ્યા હતા તે સમયે પતંગ કપાઈ જતા બીભત્સ શબ્દો બોલતા મામલો ઉગ્ર બન્યો। આ ઘટના બાદ અર્જન રાઠોડના ઘરમાં અમુક માથાભારે ઇસમો ધોકા અને પાઇપ સાથે ઘૂસી ગયા અને તોફાનીઓએ ઘરમાં પ્રવેશી તોડફોડ શરૂ કરી। ઘરનો સામાન, ટીવી, કબાટ સહિતની ચીજવસ્તુઓની તોડફોડ કરી। 15 થી 20 લોકોના ટોળાએ ઘરમાં આવી દાદાગીરી કરતા આ વિસ્તારમાં દહેશત ફેલાઈ। હાલ આ મામલે ડી ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સામે સામે પથ્થરમારાને આ દ્રશ્યો પણ ભાવનગરના છે। શહેરના અકવાડા વિસ્તારમાં જૂની અદાવતમાં સમાધાન માટે બે જૂથના લોકો ભેગા થયા હતા। બેઠકમાં બબાલ થઈ જતા ફરી ધીંગાણું થયું। સામે સામે બે જૂથો આવી જતા પથ્થરોનો વરસાદ થયો। હથિયારો સાથે પથ્થર અને ઈંટોના ઘા કર્યા। બાળકોથી માંડી યુવાનો અને વડીલોથી માંડી વૃદ્ધો અને મહિલાઓએ જે હાથમાં આવ્યું તે લઈને હુમલા કર્યા। સામે સામે મોટા મોટા પથ્થરના ઘા આવતા થોડી વાર માટે તો નાસભાગ મચી ગઈ, જેમાં 8 થી વધુ ઈજા પહોંચતા હોસ્પિટલે ખસેડવામાં પડ્યા હતા। આ ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। વડોદરામાં એક સાથે 12 કાર ભડકે બળી। વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી અજબડી મિલની સામે આવેલા કાદરી મોટર્સમાં અચાનક આગ લાગતા 25માંથી સ્ક્રેપની 12 કારને લપેટામાં લઈ લીધી, જેને પગલે આજુબાજુના રહીશોમાં ગભરાટનો માહોલ સર્જાયો તેમજ લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા। આગની ફાયર બ્રિગેડને જાણ કરતા પાણીગેટ ફાયર સ્ટેશનથી ટીમ આવી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી। ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવતા આજુબાજુના લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો। પાણીગેટ અજબડી મિલ પાસે આવેલા કાદરી મોટર્સ એટલે કે AM મોટર્સમાં વાસી ઉત્તરાયણે રાત્રે આગ લાગી હતી। ખુલ્લા મેદાનમાં કુલ 25 કાર પડી હતી। આગ લાગતા 12 કાર બળીને ખાખ થઈ ગઈ હતી। ફાયર લાશ્કરોએ આગ પર કાબુ મેળવતા અન્ય કાર બચી ગઈ હતી। કાદરી મોટર્સના માલિક AM કાદરીના જણાવ્યા મુજબ ગુબ્બારો પડતા આગ લાગી હતી। જોકે ફાયર બ્રિગેડે આગ કેમ લાગી તે અંગે કોઈ કારણ સ્પષ્ટ કર્યું ન હતું। સ્થાનિકોના મતે એક બાદ એક કારની ગેસના 3 બોટલ ફૂટ્યા હતા। 500 થી 600 મીટરના અંતરે ખૂબ જોરથી અવાજ આવ્યા હતા। તમામ સ્થાનિકો ડરી ગયા હતા। સ્થાનિકો મુજબ જ્યાં આગ લાગી ત્યાં ઘણા અસામાજિક બેસીને નશો કરે છે। ભંગારનો ધંધો કરતા લોકોએ દબાણ કર્યું છે। મેદાનમાં આસપાસના 4 ભંગારવાળા પોતાનો ભંગાર ત્યાં મૂકી જાય છે। નંબર વગરની કાર, ચોરીની પણ ઘણી વસ્તુઓ ત્યાં પડેલી હોય છે। દમણના દરિયે બોટમાં લાગી આગ। બોટમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ। દમણના દરિયા કિનારે લાંગરેલી એક બોટમાં અચાનક આગ લાગી। થોડી જ વારમાં બોટમાંથી ધુમાડા નીકળતા આસપાસના લોકો એકઠા થયા અને ફાયર બ્રિગેડને જાણ કરી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બોટમાં લાગેલી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા। આખરે ભારે જહેમત બાદ બોટમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી। જોકે એ પહેલા બોટના આગળના હિસ્સામાં મોટું નુકસાન થયું। આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। રાજકોટથી સમાચાર। 2 કાર વચ્ચે અકસ્માત। ઇન્દિરા સર્કલ પાસે અકસ્માત સર્જાયો છે। પૂર ઝડપે જતી થાર અને અન્ય એક કાર સાથે અકસ્માત થયા હોવાના સમાચાર છે। 4 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। કારનો સાઈડનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે। બનાવ સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી છે। અમદાવાદના વિશાલા પાસેના શાસ્ત્રી બ્રિજ પર અકસ્માત। શાસ્ત્રી બ્રિજ પર નારોલ તરફના છેડે અકસ્માતની ઘટના। અકસ્માતમાં એક યુવતીનું મોત। ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી। અજાણ્યા વાહન ચાલકની અડફેટે અકસ્માતમાં યુવતીનું મોત। મૃતક લાંભાની રહેવાસી 24 વર્ષીય ભાવિ હરેશકુમાર મોદી નામની યુવતી એક્ટિવા લઈ પસાર થતી હતી, જે દરમિયાન અકસ્માત થયો। M ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માતે મોત નોંધી શરૂ કરી તપાસ। જામનગરના લથીપર ગામ પાસે અકસ્માત। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત। કારમાં સવાર 5માંથી 3ના મોત થયા છે। 2 ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વડનગર મ્યુઝિયમ અને પ્રેરણા સંકુલનું લોકાર્પણ। 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રવાસના 3જા દિવસે વડનગર પહોંચ્યા। અહીં તેમણે વડનગરની વિવિધ ભેટ આપી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 298 કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના બીજા સૌથી મોટા આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ, 72 કરોડમાં બનેલ પ્રેરણા સંકુલ અને 33 કરોડમાં બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું। પછી પ્રેરણા સંકુલના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ કર્યો, જે બાદ સાયન્સ કોલેજમાં પહોંચીને વિશાળ જાહેર સભાને સંબોધન કર્યું। સભા બાદ હાટકેશ્વર મહાદેવની પૂજા કરી ગણપતિ યુનિવર્સિટીના પદવીદાનમાં હાજરી આપી। PM નરેન્દ્ર મોદી વડનગરમાં જે શાળામાં ભણ્યા હતા તે સ્કૂલના નવા પરિસરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાયું। એ પહેલા આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું લોકાર્પણ થયું, સાથે જ મ્યુઝિયમને નિહાળ્યું પણ હતું।
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે વડનગર સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે અને નગરના વારસાને પ્રસ્તુત કરવા માટે તૈયાર કરાયું છે. ભારતનું સૌથી મોટું અને પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ. આ મ્યુઝિયમ વડનગરના 2500 વર્ષના ઐતિહાસિક વારસાને જીવંત કરે છે. મ્યુઝિયમમાં ઈસવીસન પૂર્વે 800 થી શરૂ કરીને 7 અલગ અલગ સંસ્કૃતિના તબક્કાઓ રજૂ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે અમિત શાહે જે પ્રેરણા સ્કૂલનું લોકાર્પણ કર્યું એ સ્કૂલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1962 થી 1967 સુધી ધોરણ 8 થી 11 માં ભણેલા છે. 1888માં સ્થપાયેલી વર્નાક્યુલર સ્કૂલના એ જ વર્ગખંડમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. ગુજરાતમાં 24,700 જગ્યાઓ પર કરાશે શિક્ષકોની ભરતી. સરકારી શિક્ષકો બનવા માંગતા હોય તેવા યુવાનો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં 24,700 જગ્યાઓ પર કરાશે શિક્ષકોની ભરતી. લાંબા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો ભરતીની માંગ કરી રહ્યા છે, ત્યારે મેરિટના આધારે 24,700 જેટલી ભરતી તબક્કાવાર થશે. આ અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે મેરિટના આધારે ભરતી કરાવવામાં આવશે. પ્રાથમિક શાળામાં પણ ભરતી પ્રક્રિયા ચાલુ છે. પોર્ટલ પર સિસ્ટમ સાથે ભરતી થઈ શકે છે. વિલંબ થઈ રહ્યો છે, પણ પારદર્શક પ્રક્રિયાથી ભરતી કરાઈ રહી છે. 1 મહિનામાં ધોરણ 1 થી 12માં શિક્ષકોની ભરતી પૂર્ણ કરી દેવાશે. નવા સત્રથી અભ્યાસક્રમમાં ભાગવદ ગીતા 2નો સમાવેશ કરાશે. આ વર્ષે અભ્યાસક્રમમાં ભાગવદ ગીતા ભાગ 2ને દાખલ કરવામાં આવશે. ગત વર્ષે ભાગવદ ગીતા ભાગ 1ને અભ્યાસક્રમમાં દાખલ કરાવવામાં આવ્યું હતું. આ નિવેદન શિક્ષણ મંત્રીએ આપ્યું છે. સુરતમાં મઢી વિભાગ કેળવણી મંડળ દ્વારા કરાયેલા આયોજનમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું છે કે દરેક સ્કૂલમાં ભાગવદ ગીતાનો અભ્યાસ કરાવવામાં આવે અને આપણી સંસ્કૃતિ જે છે તેને આવનારી પેઢી જાળવી રાખે. તો વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં 32,000 જેટલી શાળાઓ આવેલી છે, જેમાં 28,000 શાળાઓનું રિનોવેશન કરવામાં આવ્યું. ત્યારે હાલ 22,000 જેટલા ઓરડા બનાવવામાં આવ્યા છે. આ સાથે તેમણે શિક્ષકોની ઘટ અંગે કહ્યું કે ભરતી પ્રક્રિયા શરૂ છે, આવનારા સમયમાં પૂર્ણ કરવામાં આવશે. વલસાડમાં એક સ્કૂલ બનાવવામાં આવી છે, જેના કારણે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ પણ બંધ થઈ ગઈ હોવાનો ડિંડોરે દાવો કર્યો છે. 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ હવે સરકારી શાળામાં આવ્યા છે. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 4થા વર્ગના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. અમારી માંગે પૂરી અમારી એએમસી ઇજનેર વિભાગના કર્મીઓનો હોબાળો. એએમસીના ઇજનેર વિભાગના કર્મચારી જશે માસ સીએલ પર. પડતર પ્રશ્નોની માંગ સાથે જશે માસ સીએલ પર.